મંચ ઉપર ઉપસ્થિત વિનોદભાઈ સોલંકી અને અન્ય મારા દોસ્તો, ભાઈઓ બહેનો, વડીલો, પહેલાં સૌ પ્રથમ તમને એ કહેવા માંગુ કે મારું ગુલબર્ગા ઘટકથી ઘણું પ્રેમ છે અને હું 15 વર્ષનો હતો ત્યારથી હું ગુલબર્ગા આવું છું અને ગુલબર્ગામાં ઓલમોસ્ટ ઘણા લોકોને ઓળખું છું આજે પણ. અને મને ઘણી ખુશી થાય કે તમે બધાય જોવો અને આગળ વધો છો, એ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ ચીજ છે. અને અહીં વિનોદભાઈ કે મહિલા મંડળ, યુવક મંડળ અને સમાજના જે મેઇન મેમ્બર્સ છે એ લોકો એટલા એક્ટિવ છે કે કોઈ પણ ચીજ હોય 15 મિનિટ, અડધો કલાક, કલાકના અંદર આ લોકો એક થઈ જાય છે અને કોઈ પણ કાર્યક્રમ અહીંયા કરતા હોય છે તો એનું સક્સેસ વધીને જાય છે. અને જ્યારે અહીંયા સંમેલન હતું 1988 માં 1993 માં જ્યારે અહીંયા સંમેલન થયું હતું, હું પણ નાનો હતો ત્યારે આવેલો. પણ આ લોકોએ જે નાનું સમાજ અને આટલું મોટું કાર્યક્રમ કરેલું હતું એના અંદર પ્રભુલાલભાઈ ચાવડા જે મારા માતા થાય એ એમનો મોટો સહયોગ હતો. અને એ ક્યારે પણ કહેતા કે મારે કાંઈ પણ કરવું છે તો ગુલબર્ગામાં એક મોટું કાર્યક્રમ કરવાનું છે. અને એને પોતે રિસ્પોન્સિબિલિટી લીધી અને બધાને કોન્ટેક્ટ કર્યા. જેટલા પણ સમાજના મોટા મોટા લોકો હતા એ લોકોને બધાને બોલાવ્યા અને એકદમ સક્સેસ થયેલું હતું સમાજ. એટલું સારું નાનું ઘટક કરે એને ખૂબ મોટી વાત કહેવાય. એના માટે હું તમારા બધાના આભારી છું. અને બીજું, તમને ખબર નહીં હોય કે પ્રભુલાલભાઈ એક એવા વ્યક્તિ હતા 1988 માં જ્યારે હૈદરાબાદમાં મહાસભાની ચૂંટણી થઈ હતી અને હિરજી બાપાને આપણે નિમિત્ત કર્યો હતો. અને એ ટાઈમમાં આપણા કમસે કમ 1000 લોકો હૈદરાબાદ ઘટકના હશે. હૈદરાબાદ ઘટકમાં બધા આવ્યા હતા બહારગામથી અને બધા એકબીજાને જોતા રહી ગયા. અને એકદમ જ્યારે બધા લોકો હાર રેડી રાખી અને બધા ભાગતા હતા તો હિરજી બાપાએ કીધું કે ભાઈ બધા ઉભા રહો. 100-200 લોકો ઉભા હતા હાર લઈને. પણ હિરજી બાપાએ કીધું જે મને હાર પહેરાવશે એ 10,000 રૂપિયા આપશે અને હું સમાજને 10,000 રૂપિયા આપીશ. તો એમાં પ્રભુલાલભાઈ હલ્લુથી ચાલતા આવ્યા અને કે મને હાર પહેરાવવું છે. તો બધા કહેતા હતા ને 10,000 રૂપિયા દેવા પડશે. પણ તમે કહો એ ટાઈમમાં પ્રભુલાલભાઈએ કીધું કે મને 10,000 નહીં, મને 21,000 રૂપિયા આપવા છે સમાજ માટે. અને બધા જેટલા લોકો સ્ટેજ ઉપર ઉભા હતા એ લોકો એકદમ ચેક થઈ ગયા કે ભાઈ કોણ છે. અને ત્યારથી આજ ગુલબર્ગા ઘટકનું નામ પૂરા હિન્દુસ્તાનમાં બધા લોકો ઓળખે છે. એનું મત હું તો કહું છું પ્રભુલાલભાઈ અને એમની ટીમ એમને જાય છે. અને એમના પુત્ર પ્રદીપભાઈ એ મારા સાથે 40 વર્ષથી છે. અને જ્યારે પણ હું આવું તો એમને મળ્યા વગર તો જાતો જ નથી. કેમ કે કાંઈ પણ ડેવલપમેન્ટ થતું હોય અમારા મહિલા મંડળમાં કાંઈ પણ હોય તો એ આપના ઇન્ફોર્મેશન મને રેગ્યુલર આપતા જ હોય છે. અને બીજું વિનોદભાઈ, અહીંનું જે એજ્યુકેશન સિસ્ટમ છે એનો 50 ફેમિલી છે. પણ 50 ફેમિલીમાંથી તમને એક પણ ફેમિલી એવી નહીં દેખાય જે કે એકદમ ડાઉન ધ લાઈન છે. બધાના ઘરમાં કોઈ છોકરો છોકરી કોઈ ના કોઈ આગળ વધે છે અને સમાજને પણ આગળ વધારે છે. એ ખૂબ સારી મોટી વાત કહેવાય છે. અને બાકીનું તો હવે તમે વિનોદભાઈથી સૌથી સારું ઉદ્ઘાટન સાંભળશો, એની મજા આવશે. કેમ કે હું વધારે તમારો ટાઈમ નહીં લઉં. જય સમાજ. ખૂબ સરસ. મેં કહ્યું આ જૂનો ઇતિહાસ અમને પણ ખબર નથી, આપને પણ ખબર નહીં આપ્યો. અને આ અમારા સુનિલભાઈ કહું ને સંકટ મોચન છે. જ્યારે સમાજની અંદર એવી પરિસ્થિતિ થાય ને ત્યારે એ પોતાનો વ્યૂ આપે. હમણાં સદભાવના સમિતિના તેઓ મેમ્બર પણ છે. અને સમાજ રત્નને જ્યારે આપણે સમાજ રત્ન બિરુદ આપ્યું ને
ત્યારે પણ એ સમિતિમાં હતા. આજે વિચાર કરજો, આવા વડીલો જે આપને માર્ગદર્શન આપે તન મન ધનથી. ખૂબ ખૂબ ધન્યવાદ સુનિલભાઈ. હવે આપ સૌ જોડે આતુરતાથી સાંભળવા અહીં ઉપસ્થિત થયા છો એ આપણા સમાજ રત્ન, અને એ તો જૈનેશભાઈએ તનુજાબેને જે અહેવાલ રજૂ કર્યો કે આજે શું એમને કાર્ય કર્યા છે, તો એમનો મુખ્ય હેતુ એ જ છે કે મારા સમાજની અંદર સમાજ ભવનો બને, અધિવેશનો સારા થાય, સંસ્કાર શિબિરો સારા થાય, કચિયાર સારા થાય, ભાગવત કથાઓ સારી રીતે થાય, અને સમાજની અંદર મારો કોઈ પણ ભાઈ બહેન ભૂખ્યો ન સૂવે, વિદ્યાર્થીઓ અભ્યાસ પૈસાના કારણે ન મૂકી દે, એવા ઘણા કાર્યોને મેડિકલ માટે પણ કાંઈ પણ એવું હોય જરૂરથી મહાસભા પણ આપે છે, અન્ય ટ્રસ્ટો આપે, સાથે પોતાના વતીથી પણ શરૂઆત કરાવે. આજે એટલું જ કે મારા માતા પિતા, મારા સદગુરુ અને આપ સૌના આશીર્વાદથી હું આ કાર્ય કરું છું. તો એમના મોઢેથી જ આપણે સાંભળીએ કે આજે આજે આશાપુરામાં કચ્છમાં આવ્યા છો, એમના પણ ટ્રસ્ટી છે. ભગવાન રામનું જ્યારે મંદિર બંધાણું ને, રૂપિયા 1 કરોડ ને 2 લાખ રૂપિયા એમને અનુદાન આપેલું છે. તમારી આ ધરતી પવિત્ર થઈ ગઈ એમ કહે તો ચાલે, કારણ કે ભગવાન રામનો જ્યારે પુનઃ પ્રતિષ્ઠા થઈ ને, ત્યારે અમુક જ મહાનુભાવો સંતોને બોલાવ્યા હતા આપણા સમાજમાંથી. આ 2 વ્યક્તિઓને જ ત્યાં આમંત્રણ હતું. આજે એ રામની પ્રતિષ્ઠામાં એ ઉપસ્થિત થયા હોય તો આપણે કેટલું ગૌરવ, કે આપણા સમાજનું ગૌરવ. તો વધારે સમયને લેતા સમાજ રત્નશ્રીને વિનંતી કરીશ કે તેઓ આપ સૌનું ઉદ્બોધન કરે. સમાજ રત્ન આદરણીય વિનોદભાઈ પરશુરામભાઈ સોલંકી, માતા